હેલો. રેની સિઝન ઇઝ સો રિફ્રેશિંગ બટ કન્ટિન્યુઅસ ભેજના કારણે ઘણી વખત સ્કિન ઓઇલી થઈ જતી હોય છે તેમજ એકને અને ફંગલ ઇન્ફેક્શન જેવા પ્રોબ્લેમ જોવા મળતા હોય છે. તો ચાલો જોઈએ રેની સિઝનમાં સ્કિનને કઈ રીતે મેન્ટેન કરવી. કોન્સ્ટન્ટ હ્યુમિડિટીના કારણે સ્કિન ઓઇલી થાય છે અને ઇઝીલી ડર્ટ અટ્રેક્ટ થતી હોય છે. સો માઇલ્ડ ક્લિન્ઝર ઓર ફેસ વોશ ટ્વાઇસ ઇન અ ડેલી યુઝ કરવું જોઈએ. ઘણી વખત રેની સિઝનમાં ડેમ્પનેસના લીધે પોર્સ જે છે એ એનલાર્જ લાગતા હોય છે. તો ત્યારે આલ્કોહોલ ફ્રી ટોનર જેમ કે રોઝ વોટર છે કે ગ્રીન ટી યુઝ કરવું જોઈએ. ઇફ યોર સ્કિન ઇઝ પ્રોન ટુ એકને ધેન યુઝ સેલિસિલિક સિરમ ઓર નિયાસિનામાઇડ સિરમ. ઘણા લોકો ડેમ્પ વેધરમાં મોઇશ્ચરાઇઝર સ્કીપ કરી દેતા હોય છે. તો સ્કિન ડ્રાય થતી હોય છે અને એના લીધે સિબમ સિક્રેશન પણ વધી જતું હોય છે અને ડલનેસ બી આવી જતી હોય છે. તો ડેમ્પ વેધરમાં ઓઇલ ફ્રી લાઇટ વેટ મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ. યુવી રેઝ ઓલ્સો પેનિટ્રેટ ઇન ક્લાઉડી વેધર. સો યુઝ બ્રોડ સ્પેક્ટ્રમ જેલ બેઝ સનસ્ક્રીન. રેની સિઝનમાં પોર્સ ક્લોઝ થતા હોય છે તેમજ બ્લેકહેડ્સ બી વધારે પ્રમાણમાં જોવા પડતા હોય છે. ત્યારે AHA BHA જેવા માઇલ્ડ એક્સફોલિએટિંગ વન્સ ઇન અ વીક યુઝ કરવું જોઈએ. ભેજવાળા વાતાવરણમાં પરસેવો થવાથી ફંગલ ઇન્ફેક્શન વધી જતું હોય છે. તો આવા સમયે સ્કિન ડ્રાય રાખવી જોઈએ તેમજ એક્સરસાઇઝ કે જ્યારે વધારે પરસેવો થયો હોય ત્યારે ઇમિડિયેટલી બાથ લેવું જોઈએ અને ક્લોથ્સ ચેન્જ કરી દેવા જોઈએ. અને જો સ્કિન ફંગલ ઇન્ફેક્શનને પ્રોન હોય તો એન્ટી ફંગલ પાવડર બી યુઝ કરી શકાય છે. અને કપડાં જે છે એ બ્રેથેબલ કોટનના પહેરવા જોઈએ. થેન્ક યુ.